નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરના ઉગમણા દરવાજા પાસે આવેલ ગઢેકી માતાજીના સાનિધ્યમાં આનંદના ગરબાના 374માં પ્રાગટ્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદ્યશક્તિ બહુચર માતાજીના લાડલા ભક્ત વલ્લભ ભટ્ટજીના મુખેથી માત્ર 13 વર્ષની વયે બહુચરની ભક્તિ રૂપે આનંદના ગરબાની સરવાણી વહી હતી। આ ગરબાની રચના આજથી 373 વર્ષ પહેલા કરવામાં આવી હતી। ચુવાણ પીઠાધીશ્વરી આદ્યશક્તિ બાલા બહુચર મૈયાના લાડલા ભક્ત શિરોમણી વલ્લભ ભટ્ટજીના મુખેથી માં બહુચર પ્રત્યેની ભક્તિના રૂપમાં માત્ર 13 વર્ષની વયે આનંદના ગરબાની સરવાણી વહી 118 પદના આ ગરબાની રચના આજથી 373 વર્ષ પૂર્વે સંવત 1709માં ફાગણ સુદ ત્રીજને બુધવારના રોજ થઈ હતી। ત્યારથી દર ફાગણ સુદ ત્રીજના દિવસે આનંદના ગરબાના આ પાવન પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આજે આનંદના ગરબાના 374માં પ્રાગટ્ય દિવસની લખતર શહેરના ઉગમણા દરવાજા પાસે આવેલ ગઢેકી માતાજીના સાનિધ્યમાં આનંદના ગરબાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી। શ્રી ગઢેકી માતાજી મિત્ર મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવતા શ્રી જ્ઞાની બહુચર આનંદ ગરબા મંડળ રાજસીતાપુરના દિનેશભાઈ દેત્રોજા તથા જ્યોતિબેન દેત્રોજા દ્વારા પોતાની આગવી સંગીતમય શૈલીમાં આનંદના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। જ્યારે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી। જ્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગઢેકી માતાજી મિત્ર મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।